કે સામાન્ય રીતે એસીબી જે હોય છે એ સરકારી અધિકારીઓ કે સરકાર સાથે જે જોડાયેલા કર્મચારીઓ હોય એ લાંચ લેતા હોય તો એ કેસની અંદર એ છટકું ગોઠવતા હોય છે. પરંતુ એક ખાનગી વકીલને પણ જ્યારે પકડવામાં આવે છે ત્યારે અમે એસીબીના અધિકારીઓ સાથે વાત કરી કે આમાં શું બન્યું. નમસ્કાર દર્શક મિત્રો, એન્ટી કરપ્શન બ્યુરો એસીબીના અમદાવાદના અધિકારીઓએ ભરૂચના એક ખાનગી વકીલને 4 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો છે. હવે આ કેસની અંદર એક આશ્ચર્યજનક વાત એ થાય છે કે સામાન્ય રીતે એસીબી જે હોય છે એ સરકારી અધિકારીઓ કે સરકાર સાથે જે જોડાયેલા કર્મચારીઓ હોય એ લાંચ લેતા હોય તો એ કેસની અંદર એ છટકું ગોઠવતા હોય છે. પરંતુ એક ખાનગી વકીલને પણ જ્યારે પકડવામાં આવે છે ત્યારે અમે એસીબીના અધિકારીઓ સાથે વાત કરી કે આમાં શું બન્યું. તો આ જે આખી ઘટના છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, આપણે પહેલા એ જાણી લઈએ કે આ જે આખી લાંચની ઘટના બની છે એ શું હતી. તો એન્ટી કરપ્શન બ્યુરો અમદાવાદના અધિકારીઓ SN બારોટ, DB મહેતા, AV પટેલ એમને એક ફરિયાદીએ ફરિયાદ કરી હતી કે એક ખાનગી વકીલ છે એ મારી પાસે 5 લાખ રૂપિયાની લાંચ માંગે છે અને એમાંથી 4 લાખ રૂપિયા આજે મારે આપવાના છે. એટલે એસીબીના અધિકારીઓએ એક છટકું ગોઠવ્યું. હવે આ જે વકીલ છે ભરૂચના, એમનું નામ છે સલીમ ઇબ્રાહીમ મંસૂરી. હવે આ વકીલ પૈસા લાંચના એટલા માટે માંગતા હતા કે આ જે ફરિયાદી છે એની સામે ભરૂચના સી ડિવિઝનમાં 2020ની અંદર એક ફરિયાદ થઈ હતી અને એમની સામે ગુનો નોંધાયો હતો અને ચાર્જશીટ પણ થઈ ગઈ હતી. ભરૂચના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો અને ફાઇનલ દલીલ બાકી હતી. એવા સમયે સલીમ ઇબ્રાહીમ મંસૂરીએ ફરિયાદીને એમ કીધું કે જો તમારી ફેવરમાં કેસ લાવવો હોય તો 5 લાખ રૂપિયા આપવા પડશે. એટલે ફરિયાદી તૈયાર થયા અને એમ નક્કી થયું કે 4 લાખ રૂપિયા આજે હું આપીશ. હવે ફરિયાદીએ સલીમ મંસૂરીને લાંચ આપવાને બદલે એસીબીનો સંપર્ક કર્યો અને એસીબીએ જે છટકું ગોઠવું અને જૂની મામલતદાર કચેરી સામે બોલાવ રોડ છે ભરૂચમાં, ત્યાં ગાડી આ વકીલ સલીમ મંસૂરી જે છે એ રંગે હાથે એસીબીના છટકામાં સપડાઈ ગયો. હવે અમે એસીબીના અધિકારીઓને ફોન કરીને વાત કરી તો અમને એક ઉચ્ચ અધિકારીએ એવું કીધું, અમે એમને એમ પૂછ્યું કે સામાન્ય રીતે એસીબી જે હોય એ સરકારી અધિકારીઓ કે સરકારી કર્મચારીઓનો લાંચનો કેસ હોય તો એ છટકું ગોઠવતા હોય, તો આ તો સલીમ મંસૂરી છે તો ખાનગી વકીલ છે. તો એમણે અમને સમજાવ્યું કે કોઈ પણ માણસ જ્યારે પબ્લિક સર્વન્ટ વતી લાંચ લેતા હોય, એટલે એ સરકારી અધિકારી હોય કે બીજા કોઈ પણ હોય જે પબ્લિક સર્વન્ટ હોય એના વતી જો એ લાંચ લેતા હોય તો એમાં અમે છટકું ગોઠવીએ છીએ અને એની ધરપકડ કરવામાં આવે છે. અને એ પછી કેસ ચાલે એ પછી જો એમાં જે પબ્લિક સર્વન્ટનું ઇન્વોલ્વમેન્ટ સામે આવે, એના પુરાવા સામે આવે તો એ પછી એ પબ્લિક સર્વન્ટની સામે પણ કેસ થાય છે. એટલે આ કેસની અંદર એટલા માટે ખાનગી વકીલની સામે રેડ પાડવામાં આવી અને એ છટકું ગોઠવાઈને એમને પકડી લેવામાં આવ્યા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.